મમ્મીજી. નીલા, તને ખબર છે રાજેશભાઈ કહેતા હતા આપણે રાધા જલ્દી જ ભાનમાં આવી જશે. ભગવાનનો આભાર તો મમ્મીજી, હું એ જ દિવસની રાહ જોઉં છું કે રાધા સાચી થઈને જલ્દી ઘરે પાછી આવી જાય. અને હા, મેં રાજેશભાઈને વાત પણ કરી છે કે કિયારાને જે મેં પાવર્સ આપ્યા છે એ કેન્સલ થઈ શકે કે કેમ, જરા એની તપાસ કરીને મને કહો. એવું થાય ને તો બહુ સારું, બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અમુક લોકોના જીવનમાં એવું જ હોય છે, એમના જીવનમાં દુઃખ પૂરા થતા જ નથી. તો કોની વાત કરે છે મિતા? હું તો એ તો મારી સ્કૂલની ફ્રેન્ડ છે ને એની. ભગવાને એને બધું જ આપ્યું છે, પૈસા, માલ, મિલકત બધું જ, પણ એના જીવનમાં શાંતિ જ નથી. કેમ? એવું તે શું થયું છે? અરે શું કહું નીલા, એની એકની એક દીકરીના લગ્ન એને ગમતા છોકરા સાથે કરાવી આપ્યા, પણ હવે છોકરો કશું જ કમાતો નથી. એ જ્યારે હોય ત્યારે સાસરીમાં જ પડ્યો પાથરો રહે છે. 4 ટાઈમ મસ્ત મજાનું મફતનું ખાવાનું મળે છે, એટલે એને શું ચિંતા હોય? આ તો જમાઈ છે ને એટલે પરિવારવાળા કંઈ બોલતા નથી, પણ હવે તો એણે હદ વટાવી નાખી. કેમ? એવું તે શું થયું છે? અરે અત્યાર સુધી તો ઘરમાં એકલો રહેતો હતો, પણ હવે એ છોકરો આખા પરિવાર સાથે ઘરમાં રહેવા આવી ગયો છે. અરે ભાઈ, આ તો 1-2 દિવસની વાત હોય તો ઠીક છે, કોઈ સહન કરી લે. આ તો બિસ્તરા પોટલા લઈને હંમેશા માટે ઘરમાં રહેવા ઘૂસી જ ગયા છે. અરે એ ભાઈ, કોઈની પર્સનલ લાઈફ જેવું હોય કે નહીં? ઉર્મિલાબેન, તમે જ કહો, આ શું યોગ્ય કહેવાય? ઉર્મિલાબેન, તમે કેમ કંઈ બોલતા નથી? ઓહ, મારો કહેવાનો એ અર્થ નહોતો. આ વાત સાથે તમારી કોઈ લેવા દેવા જ નથી. આ તો તમારું જ ઘર છે. હું તો મારી ફ્રેન્ડના જમાઈની વાત કરતી હતી. તે છતાંય તમને ખોટું લાગ્યું હોય તો મને માફ કરજો. હા, નો, ઇટ્સ ઓકે. હાલો, એનો જ ફોન આવ્યો. હવે રડશે અને એમ કહેશે, કોણ જાણે આ ઘરના બધા ક્યારેય જશે. હું એને આશ્વાસન આપીને આવું. હલો, હવે પાછું શું થયું? નીલા, નીતાએ ભલે કોઈ બીજાની વાત કરી હોય, પણ ક્યાંક ને ક્યાંક એ આપણી સાથે પણ મળતી આવે છે. એટલે જ કહે છે ને કે ઝૂંપડું તો ઝૂંપડું, પણ પોતાનું ઘર એ પોતાનું ઘર હોય છે. આ માણસ પાસે એકવાર પૈસો ના હોય ને તો ચાલે, એ પાણી પીને પણ જીવી શકે છે. કમસે કમ કોઈ આવીને આવી રીતે સંભળાવી તો ના જાય. હા મમ્મીજી, તમારી ભાવનાને હું સમજી શકું છું, પણ તમે રાજેશ અંકલને વાત કરી છે ને? મને ખાતરી છે કે કિયારાને આપેલા પાવર્સને કેન્સલ કરવા માટે કંઈક તો જરૂર કરશે. હા નીલા, જો એવું થઈ જાય તો બહુ સારું. મારા મન પર જે અપરાધી ભાવનો દોષ છે એ થોડો હળવો થઈ જશે. એવું જ થશે મમ્મીજી. ચાલો હવે હું તમને જમવાનું પીરસી દઉં, તમે જમી લો. ના, બધાને આવી જવા દે,
આપણે બધા સાથે જ જમીશું. ઠીક છે. અરે વર્ષા લાવ હું પીરસું છું. બા પણ હું પીરસું છું. અરે ના તું જમવા બેસી જા, હું પીરસું છું. બા હવે બા વર્ષાબેન, આજે તો સરસ જમવાનું બનાવ્યું છે ને? અરે વર્ષાએ તો ખાલી બનાવ્યું જ છે, પણ છે ને મેં એની બાજુમાં ઊભા રહી અને એને છે ને બતાવ્યું કે કઈ રસોઈમાં કેટલું મીઠું નાખવું, કેટલું મરચું નાખવું, કેટલો મસાલો કયો નાખવાનો, આવું બધું જ મેં એને સમજાવ્યું. હે ને વર્ષા? હા, આજે બધું બાના પ્રમાણે જ બન્યું છે. એટલે જ આજે જમવામાં મજા આવે છે બા. મજા આવે છે ને તો પેટ ભરીને જમી લે મારી મીઠડી. પણ બા, હા, જો એની સાથે ફ્રાય પાપડ મળી જાય ને તો મજા આવી જાય. ફ્રાઈડ પાપડ? બા તળેલો પાપડ. ઓહો, એમ બોલ ને, તળેલો પાપડ. હમણાં જ લઈ આવું તારા માટે તળેલો પાપડ. અરે બા તમે રહેવા દો. વર્ષા જા પાપડ. અરે ના ના વર્ષા, તું જમી લે, હું છે ને કિયારા માટે પાપડ તળી લાવું છું. અરે પ્રવીણ, તને જોઈએ છે? મારા માટે એક તળજો. સારો. અને વર્ષા તને? ના, મારે નથી જોતો. અરે વર્ષા, હા અરે આ પાપડ ક્યાં છે? બા, ત્યાં એક ગોળ ડબ્બો મૂક્યો છે ને, એમાં જ પાપડ છે. અરે કયો ગોળ ડબ્બો? મને નથી મળતા. હા, હું આવું છું, 1 મિનિટ. પપ્પા, આ ધનંજય કોણ છે? મેં તને કહ્યું હતું ને, એક જ વ્યક્તિ છે જે તને છોડાવી શકે. એ આ છે, ધનંજય, વર્ષાનો પતિ. તને છોડાવવા માટે હું આની સાથે જ વાત કરવાનો હતો. ઓ, એટલે ધનંજય વર્ષાબેનનો હસબન્ડ છે. શું વિચારો છો? સુષ્મી, આજે મને મારી રાધાની યાદ ખૂબ આવી રહી છે. મને એમ થાય છે કે હું ઉડીને એની પાસે પહોંચી જાઉં. સાચું કહું તો ઈચ્છા પણ મારી બહુ થાય છે, પણ શું કરીએ, ડૉક્ટરે તમને ટ્રાવેલ કરવાની ના પાડી છે ને. આ તબિયતે પણ હમણાં જ બગડવાનું હતું. જ્યારે મારી દીકરીને મારી ખરેખર જરૂરિયાત છે ત્યારે હું એની પાસે નથી. પ્લીઝ તમે આવું નહીં બોલો.
જો તમે જ આવું બોલશો તો પછી હું ભાંગી પડીશ. અને અત્યારે રાધાના પરિવારને સાચવવાની જવાબદારી આપણી છે. તારી વાત સાચી છે રશ્મિ. રાધાએ મારી પાસે વચન લીધું છે કે હું એના પરિવારને સાચવીશ. રશ્મિ, મેં મારી જાતને ઉર્મિલાબેનની જગ્યાએ મૂકીને જોઈ. આપણે ગમે એટલું કહીએ ને, પણ પોતાનું ઘર એ પોતાનું ઘર જ હોય છે. હા, તમારી વાત સાચી છે. મેં પણ ઘણીવાર ફીલ કર્યું છે કે ઉર્મિલાબેન અને એમનો પરિવાર આપણા ઘરમાં સંકોચ અનુભવે છે. એ લોકો આપણા ઘરમાં કમ્ફર્ટેબલ નથી, પણ બિચારા મજબૂરીના લીધે આપણા ઘરમાં રહી રહ્યા છે. અને એટલે જ આજે ઘણા દિવસ પછી ઉર્મિલાબેને મને કહ્યું કે કિયારાના પાવર ઓફ એટર્ની કેન્સલ કરાવી શકાય ખરા? હા, તમે બને એમ જલ્દી પાવર ઓફ અટર્ની કેન્સલ થાય એવું કરો. રશ્મિ, જેવું એમણે મને કહ્યું ને, મેં તરત જ જજ સાહેબને ફોન કર્યો. જજ સાહેબ હમણાં 2 દિવસ આઉટ ઓફ સ્ટેશન છે. એ આવશે એટલે તરત જ હું એમને મળીશ અને એમની સલાહ પ્રમાણે કિયારાના પાવર ઓફ એટર્ની કેન્સલ કરવાની પ્રોસિજર હાથ ધરીશ. એકવાર કિયારાના પાવર ઓફ એટર્ની કેન્સલ થયા ને, તો એનો ઘમંડ તૂટશે અને આપણા ક્રિશને એનું ઘર પાછું મળશે. ચાલો, આ તો બહુ સારી વાત છે. આવું જલ્દી થાય તો ઘણું સારું છે. આપણી રાધા સાજી થઈને આવે ત્યારે એને એનું ઘર મળી જ જવું જોઈએ. મળશે, જરૂર મળશે. આ બધું જ થશે રશ્મિ. ચાલો, હવે સૂઈ જઈએ. હા. અમુક લોકોના જીવનમાં એવું જ હોય છે, એમના જીવનમાં દુઃખ પૂરા થતા જ નથી. ભગવાને એને બધું જ આપ્યું છે, પૈસા, માલ, મિલકત બધું જ, પણ એના જીવનમાં શાંતિ જ નથી. પણ હવે છોકરો કશું જ કમાતો નથી, અને જ્યારે હોય ત્યારે સાસરીમાં જ પડ્યો પાથરો રહે છે. 4 ટાઈમ મસ્ત મજાનું મફતનું ખાવાનું મળે છે, એટલે એને શું ચિંતા હોય? આ તો જમાઈ છે ને, એટલે પરિવારવાળા કંઈ બોલતા નથી. પણ હવે તેણે હદ વટાવી નાખી. કેમ? એવું તો શું થયું છે? અરે, અત્યાર સુધી ઘરમાં એકલો રહેતો હતો, પણ હવે એ છોકરો આખા પરિવાર સાથે ઘરમાં રહેવા આવી ગયો છે. અરે ભાઈ, આ તો 1-2 દિવસની વાત હોય તો ઠીક છે, કોઈ સહન કરી લે. હા તો બિસ્તરા પોટલા લઈને હંમેશા માટે ઘરમાં રહેવા ઘૂસી જ ગયા છે. અરે એ ભાઈ, કોઈ પર્સનલ લાઈફ જેવું હોય કે નહીં? મમ્મી, તને ખબર? મમ્મી, તું રડે છે કેમ? અરે ના બેટા, કઈ નથી થયું. કંઈ નથી થયું તો પછી તું રડે છે શું કામ? હા મમ્મી, તારે મનમાં કોઈ વાત હોય તો મને કહે ને, બોલ ને. મમ્મી, જો તારી આંખોમાં આવી રીતે આંસુ નહીં જોઈ શકું. બોલ ને મમ્મી, બોલ ને. મારાથી કોઈ ભૂલ થઈ? અરે ના બેટા, તારાથી કોઈ ભૂલ નથી થઈ. તમારા બધાથી જેટલા પ્રયત્ન થઈ શકતા હોય એટલા તમે બધા કરી જ રહ્યા છો. પણ બેટા, જ્યાં સુધી આપણા પ્રયત્નોને પરમેશ્વર સાથ ના આપે ત્યાં સુધી બધા જ પ્રયત્નો વ્યર્થ છે. મમ્મી, આ તો સમયનું ચક્ર છે. આજે ભલે નીચે આવ્યું હોય, પણ આ પરિસ્થિતિ કાયમ આવી નથી રહેવાની. એ ચોક્કસ બદલાશે. હું તે જ અમને શીખવ્યું છે. હા બેટા, હું પણ એ પરિસ્થિતિની ચાતકની જેમ રાહ જોઈ રહી છું. આવશે મમ્મી, એ સમય ચોક્કસ આવશે.
હવે તું જ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ બેટા. પપ્પા આ ધનંજયે મને શું કામ બચાવી હશે? એ તો હું પણ નથી જાણતો બેટા. પણ ખીરા બેટા, તે મને કહ્યું કે તને કોઈ તારી ફ્રેન્ડે બચાવી છે. હા, મારી ફ્રેન્ડે જ છોડાવી છે, પણ એને આને શું કામ મોકલ્યો હશે ને એ મને નથી સમજાતું. ખીરા બેટા, તને છોડાવવા માટે એને ધનંજયને મોકલ્યો, એનો મતલબ એ ધનંજયને ઓળખતી હશે. હા, એ ધનંજયને ઓળખતી હશે, પણ કદાચ એવું હશે કે એને એ નહીં ખબર હોય કે ધનંજય વર્ષાબેનનો હસબન્ડ છે. હા, એ બની શકે છે. પપ્પા, હા ધનંજય મને શું કામ બચાવી હશે? શું એ મને ઓળખે છે? શું એને ખબર છે કે હું વર્ષાબેનની નાની બેન છું? ખીરા બેટા, તારા બધા સવાલોનો જવાબ ફક્ત ધનંજય જ આપી શકે છે. અરે હા પપ્પા, એ તો મને ખબર છે, પણ એને પૂછો કેવી રીતે? ત્યારે એને ફોન કરવો પણ યોગ્ય નથી. પપ્પા, તમે છે ને આ ધનંજયને છોડાવવાની વ્યવસ્થા કરો. સોમવારે કોર્ટ ખુલશે ને એટલે આપણે એને છોડાવી દઈશું. એની પાછળ ગમે તેટલો ખર્ચો થશે ને હું આપવા માટે તૈયાર છું. જાઓ, તમે વકીલ સાથે વાત કરો. ઠીક છે બેટા. રાત બહુ થઈ છે ખીરા બેટા, તો સૂઈ જા. હા પપ્પા, ગુડ નાઇટ બેટા. ગુડ નાઇટ. ધનંજય વિશે ફિયાને કેટલી ખબર હશે? હા, એને ફોન કરીને પૂછી લઉં છું. હવે અત્યારે કોલ કરીશ તો વાંધો નહીં આવે, એના રૂમમાં જ હશે. રાધા ભાનમાં આવી જશે તો હું શું કરું? એનાથી કેવી રીતે બચું? આ છોકરી પણ ખરી છે, આખો દિવસ આની પાછળ બગાડ્યો, હવે રાત્રે શાંતિથી સુવા પણ નથી દેતી. હા બોલ. સોરી, તારી ઊંઘ તો નથી બગાડીને? કોઈ અર્જન્ટ કામ હતું? ના, અર્જન્ટ તો નહોતું, પણ ફિયા વાત જ્યાં સુધી ક્લિયર નથી થતી ને ત્યાં સુધી મને ઊંઘ નહીં આવે. ઠીક છે, બોલ. ફિયા, તે ધનંજયને મને બચાવવા માટે મોકલ્યો હતો ને, તો તું એના વિશે કેટલું જાણે છે? શું કરું? અને સાચે સાચું કહી દઉં? કહી જ દેવા દે. જો કિયારા, જે માણસે તારો ગુનો પોતાના માથે લીધો ને એને હું નથી ઓળખતી. વોટ? તો પછી તે એને મોકલ્યો કેવી રીતે? અરે હું તને એ જ કહું છું કે મેં એ માણસને નથી મોકલ્યો. હા, મેં તારા માટે માણસ શોધવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈ 5 કે 10 લાખથી નીચે આવવા તૈયાર જ નહોતું. શું વાત કરે છે? મને છોડાવવા માટે આટલી મોટી કિંમત માંગતા હતા લોકો? હા, તો પછી એ માણસે મારી પાસે 1 પણ રૂપિયો નથી લીધો, છતાં પણ મને એને છોડાવી.
આની પાછળનું રીઝન શું હશે? કિયારા, આપણે એ માણસને મળીએ ને ત્યારે જ ખબર પડશે. મેં પપ્પાને કહ્યું છે કે વકીલ સાથે મળીને સોમવારે માણસને છોડાવી દે, પછી આપણે રીઝન જાણી શકીએ છીએ. કરેક્ટ. હવે હું શાંતિથી સૂઈ જઈશ. સાંભળ, રાધા છે ને એ અમેરિકાના ડૉક્ટરની ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરી રહી છે, અને એમના કહેવા પ્રમાણે રાધા થોડા જ દિવસોમાં ભાનમાં આવી જશે. આ તે કેવા ન્યૂઝ આપ્યા ફિયા? હું ગોડ, આ સાંભળીને તો હવે મને ઊંઘ પણ નહીં આવે. અરે, રાધા સાજી થઈને પાછી આવે ને એ આપણું સિક્રેટ બધાને કહી દે ને એ પહેલાં આપણે કંઈક કરવું પડશે, સમજી?